વાત કરીએ સુરતની તો સુરતનું જાણીતું પ્રવાસન સ્થળ જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એક્વેરિયમ હાલ તંત્રની ઉદાસીનતાને કારણે હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે। એક્વેરિયમના ગેટ પર મેન્ટેનન્સની નોટિસ લગાવી દેવાતા દૂર દૂરથી આવતા પ્રવાસીઓને ખાસ કરીને શાળાના બાળકોને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે માત્ર 11 વર્ષ પહેલા બનેલા એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું પડ્યું છે। મેન્ટેનન્સનું બહાનું હોવા છતાં સ્થળ પર કોઈ કામગીરી દેખાતી નથી। એટલું જ નહીં, છેલ્લા 6 મહિનાથી મહાનગરપાલિકાએ રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી નથી। વેકેશન અને રજાઓના સમયમાં મનોરંજન અને શિક્ષણનું આ મહત્વનું કેન્દ્ર બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જેનું આગવું નામ છે તેવું સુરતના પાલ વિસ્તારમાં આવેલ જગદીશચંદ્ર બોઝ માછલી ઘર આ એક્વેરિયમની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા 11 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ એક્વેરિયમ છે તે ધૂળ ખાઈ રહ્યું છે, કારણ કે આ એક્વેરિયમ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 6 મહિનાથી આ એક્વેરિયમ જે છે તે મેન્ટેનન્સના નામે બંધ કરી દેવામાં આવ્યું છે। હજુ પણ આ એક્વેરિયમ જે છે તે બંધ હાલતમાં છે। ખાસ કરીને આ એક્વેરિયમની વાત કરવામાં આવે તો એક્વેરિયમની અંદર 100 થી વધુ પ્રજાતિની માછલીઓ આવેલી છે અને આ માછલી ઘરની વિશેષતા સમગ્ર ભારતમાં તેમની નોંધ લેવામાં આવે છે, કારણ કે અહીંયા દુર્લભ પ્રકારની શાર્ક, પિરાન્હા જેવી માછલીઓ મળે છે। ત્યારે અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ હાલ સિવિલ વર્ક મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી એક્વેરિયમને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી તે પ્રકારે અહીંયા જોઈ શકાય છે। જોવા માટે થઈને સહેલાણીઓ આવ્યા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે તમે અહીંયા આવ્યા છો ને આ બંધ હાલતમાં છે? નહીં સર, અમે તો બહુ દૂરથી આવ્યા છે કામરેજથી, પણ અમને ખબર નહીં હતી કે બંધ હશે। કેવું લાગે ખાસ કરીને એટલો ધક્કો? કંઈ નહીં, હવે શું કરે, બીજી જગ્યાએ જતા રહીએ બીજું। બિલકુલ, તે લોકો છે તે અહીંયા આ પ્રકારે માછલી ઘર જોવા માટે આવે છે અને આ માછલી ઘર બંધ હાલતમાં છે। એટલે છેલ્લા 6 મહિનાથી આ માછલી ઘર છે, એક્વેરિયમ છે તે બંધ હાલતમાં છે। આ માછલી ઘરની વિશેષતાની વાત કરીએ તો જે પ્રકારે અલગ અલગ દુર્લભ પ્રકારની માછલીઓ આ માછલી ઘરની અંદર છે અને ખૂબ જ વિશાળ કહી શકાય તે પ્રકારનું આ માછલી ઘર છે। અહીંયા અંદર જતાની સાથે જ જે પ્રકારે 100 થી વધુ માછલીઓ જોવા મળે છે અને ખાસ કરીને અલગ અલગ ટેન્કો છે તે પણ બનાવવામાં આવે છે, પરંતુ હાલ આ માછલી ઘર છે તે બંધ હાલતમાં છે અને તેને જ લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા હંગામી બોર્ડ મારવામાં આવ્યું છે। પરંતુ મહત્વનું કહી શકાય કે મેન્ટેનન્સના નામે આ માછલી ઘર છે તે બંધ છે અને આ ટિકિટ બારી જોઈ શકાય છે, આ ટિકિટ બારી પણ બંધ હાલતમાં છે। એટલે એકંદરે કહી શકાય કે આ માછલી ઘર છે તે હાલ ધૂળ ખાઈ રહ્યું છે, કારણ કે મેન્ટેનન્સના નામે આ આખું માછલી ઘર છે તે બંધ હાલતમાં છે અને હવે અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલી નથી રહ્યું, પરંતુ મેન્ટેનન્સ કઈ બાબતનો છે તે પણ એક મોટો સવાલ છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે હાલ જે પ્રકારે ટિકિટ બારી છે તે આખું એક્વેરિયમ છે તે પણ બંધ જોવા મળી રહ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે પ્રશાસન દ્વારા આ એક્વેરિયમ જે છે તે બંધ કરવામાં આવ્યું છે તેમાં મેન્ટેનન્સનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારનું એક્વેરિયમ હાલ બંધ હાલતમાં છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે આ એક્વેરિયમ જે છે તે ધૂળ ખાઈ રહ્યું છે। એટલે એકંદરે સુરત શહેર અને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ખૂબ જ મોટું કહી શકાય તે પ્રકારનું આ પાલ વિસ્તારમાં આવેલું જે એક્વેરિયમ છે તે એક્વેરિયમ બંધ હાલતમાં છે અને લોકો છેલ્લા 6 મહિનાથી આ એક્વેરિયમ ક્યારે શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા જે છે તેમણે મેન્ટેનન્સનું બોર્ડ મારી દીધું છે અને તેના જ કારણે આ જે માછલી ઘર છે તે બંધ રાખવામાં આવ્યું છે તે પ્રકારનું અત્યારે હાલ જાણવામાં આવ્યું છે। પરંતુ લોકો મુસાફરો જે છે અલગ અલગ દૂર દૂર જગ્યાએથી ખાસ કરીને પાલ એક્વેરિયમમાં આવતા હોય છે, પરંતુ તેમને હાલ ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।